રાજ્યમાં 24 કલાકમાં 62 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। 8 તાલુકાઓમાં 2 ઇંચથી પોણા 6 ઇંચ સુધીનો વરસાદ, 15 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ પોણા 6 ઇંચ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં ભિલોડામાં 2.95, સતલાસણામાં 2.87 ઇંચ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં સતલાસણામાં 2.87 ઇંચ, ધનસુરામાં 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં ગળતેશ્વરમાં 2.24 ઇંચ વરસાદ, જ્યારે કપડવંજમાં 2.17 ઇંચ, ઘોઘંબામાં 2.5, જાંબુઘોડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 24 કલાકમાં ખદવાલમાં 1.93 ઇંચ, સાઠંબામાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો છે। તો 24 કલાકમાં બાયડમાં 1.3, કઠલાલમાં 1.26, ગોધરામાં 1 ઇંચ, મેઘરજમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 24 કલાકમાં મેઘરજમાં 1.2 ઇંચ, મોડાસામાં 0.94 ઇંચ વરસાદ ખાબક્યો છે। 1 ઇંચથી લઈ 6 ઇંચ સુધીનો વરસાદ રાજ્યભરમાં અલગ અલગ તાલુકાઓમાં નોંધાયો છે। સૌથી વધુ મહીસાગરમાં નોંધાયો છે વરસાદ। સતત જે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મહીસાગરનું બાલાસિનોર જ્યાં સૌથી વધુ પોણા 6 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે। ત્યારબાદ ભિલોડામાં 2.95 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ તરફ વાત કરીએ મહીસાગરની। મહીસાગર જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરી છે। રાત્રે 10 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। બાલાસિનોરમાં તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં બાલાસિનોરમાં 2 ઇંચ વરસાદ, રાત્રે 12 થી 2 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે રાત્રે 2 થી સવારના 4 વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ધોધમાર વરસાદને કારણે બાલાસિનોરમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। બાલાસિનોર ઉપરાંત લુણાવાડા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। તો આ તરફ કાળઝાળ ગરમીથી રાહત મળી છે। કોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે? છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારા વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી છે। મહીસાગરના આ દ્રશ્યો છે। રાત્રે લગભગ 9 વાગ્યા બાદ મેઘાવી માહોલ જામ્યો હતો અને ત્યારબાદ રાત્રે 10 વાગ્યાથી વરસાદ તૂટી પડ્યો છે। 10 થી 12માં 2 ઇંચ વરસાદ નોંધાયો, 12 થી 2માં 3 ઇંચ વરસાદ નોંધાયો, ત્યારબાદ 2 થી સવારના 4 વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ, એટલે કે ટોટલ પોણા 6 ઇંચ વરસાદ મહીસાગરમાં ખાબકી ચૂક્યો છે। એક તરફ લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે। મહીસાગરના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। તો આ તરફ ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં પણ રાત્રિ દરમિયાન વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। ભિલોડા, મોડાસા અને શામળાજીમાં ભારે પવન સાથે વાવાઝોડા સાથે તોફાની વરસાદ ખાબક્યો। ભિલોડામાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। આમ રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધીમાં ભિલોડામાં કુલ 2.95 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ધનસુરામાં રાત્રે 10 થી 12ની વચ્ચે પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે 12 થી 2 વાગ્યા સુધીની વચ્ચે 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। ધનસુરામાં ઓવરઓલ 2 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। એવી જ રીતે સાઠંબામાં 1.5 ઇંચ વરસાદ, હાયડમમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। મેઘરજમાં 1 ઇંચ વરસાદ, મોડાસા, માલપુરમાં પણ અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। ભિલોડા નગર સહિત તેના આસપાસના લીલછા અને ખલવાડમાં પણ વરસાદ નોંધાયો છે। તેમજ સુનોખ પંથકના વાશેરા કંપા, ખેંડરોજ કંપામાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદના આગમનથી ખેડૂતોને રાહત થઈ છે। હજુ પણ આવો જ વરસાદ વરસશે તેવો પણ ખેડૂતો આશા રાખીને બેઠા છે। તો આ તરફ લોકો પણ ગરમીથી રાહત મેળવી રહ્યા છે। વાત કરીએ મહેસાણાની। મહેસાણા જિલ્લામાં વરસાદ, સતલાસણા તાલુકામાં 2.87 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેરાલુ, વિજાપુરમાં પણ વરસાદ નોંધાયો છે। મહેસાણામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો છે। તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સતલાસણામાં 2.87 ઇંચ વરસાદ ખાબકી ગયો। ખેરાલુ અને વિજાપુરમાં પણ વરસાદ મોડી રાત્રે નોંધાયો હતો। તો વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। તો આ તરફ ખેડામાં પણ રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ખેડામાં સૌથી વધુ ગળતેશ્વર તાલુકામાં 2.34 ઇંચ વરસાદ વરસ્યો, તો કપડવંજ તાલુકામાં 2.17 ઇંચ, કઠલાલમાં 1.16 ઇંચ વરસાદ વરસ્યો। ઠાસરા, મૌદા, ડાકોર, મહેમદાવાદ, નડિયાદમાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી છે। ડાકોરમાં તો વરસાદના કારણે પાણી પણ ભરાઈ ગયા।
નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ખેડાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ગળતેશ્વર તાલુકામાં 2.34 ઇંચ વરસાદ નોંધાયો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડાકોરના છે. ડાકોરમાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. માત્ર પહેલા જ વરસાદમાં આ પ્રકારે ડાકોરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. તો આ તરફ પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગોધરા, ઘોગંબા, જાંબુઘોડા, હાલોલ સહિતના વિસ્તારમાં મોડી રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો. જિલ્લામાં સૌથી વધુ ઘોગંબા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો જાંબુઘોડામાં 2.1 ઇંચ, ગોધરામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. તો આ તરફ લોકોને પણ અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. વરસાદના કારણે રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. તો વરસાદ પંચમહાલમાં પણ નોંધાયો છે. સૌથી વધુ ઘોગંબા તાલુકામાં નોંધાયો છે. ગોધરા, ઘોગંબા, જાંબુઘોડા, હાલોલ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ઘોગંબા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, જ્યારે જાંબુઘોડામાં 2.1 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. આ તરફ વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. પાલનપુર, અમીરગઢ તાલુકામાં રાત્રિ દરમિયાન વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો. દિવસભર ભારે ઉકળાટ બાદ રાત્રે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો ઇકબાલગઢ, વેરા, ગાટા, ધનપુરા, કપાસિયા, ઢોલિયા, વિરમપુર, રબારિયા, લુણવા, મલાણા, જગાણા, રાજપુર અને માધુપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠામાં પણ મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું. વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. પાલનપુર, અમીરગઢ સહિતના તાલુકાઓમાં પણ વાતાવરણમાં પલટો આવતાની સાથે જ વરસાદનું આગમન થયું હતું. આ તરફ વાત કરીએ છોટાઉદેપુરની. છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો. છોટાઉદેપુરના કદવાલ તાલુકામાં 1.93 ઇંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર શહેર અને બોડેલી તાલુકામાં પણ વરસાદ. શિવજીપુરા, વાલોઠી, બામરોલી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાનું આગમન મોડી રાત્રે થયું હતું. છોટાઉદેપુરનું જે કદવાલ તાલુકો આવેલો છે તેમાં સૌથી વધુ 1.93 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અત્યાર સુધીમાં. તો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. અલગ અલગ ગામોની જો વાત કરીએ તો શિવજીપુરા, વાલોઠી, બામરોલી સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ તરફ વાત કરીએ વડોદરાની. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ડભોઈમાં પણ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ડભોઈના ફરતીકુઈ, વેગા, કજાપુર, તરસાના, હંસપુરા ગામોમાં વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તેની વચ્ચે જ મેઘરાજાનું આગમન થતાં ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે. ડભોઈમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ફરતીકુઈ, વેગા, કજાપુર, તરસાના, હંસપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વડોદરાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તો આ તરફ અમદાવાદના બગોદરા પંથકમાં રાત્રે વરસાદ ખાબક્યો છે. બગોદરા, મીઠાપુર, રોહિકા, ભમાસરા, શિયાળ, સરલા સહિતના ગામોમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, જેના પગલે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. લોકોને અસહ્ય ગરમીમાંથી, બફારામાંથી મોટી રાહત મળી છે. તો લાંબા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા વરસાદની લોકો, ત્યારે અમદાવાદના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ નોંધાયો છે. બગોદરામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે વરસાદ વરસતા હાઈવે ઉપરથી જે વાહનો પસાર થતા હતા તેમને પણ હાલાકી પડી હતી. તો બગોદરા, મીઠાપુર, રોહિકા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. આ તરફ વાત કરીએ નવસારીની. નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા. મંકોડિયા, સ્ટેશન રોડ, ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે. દ્રશ્યો નવસારીના છે, જ્યાં મોડી રાત્રે વરસાદ વરસ્યા બાદ વહેલી સવારથી પણ વાદળછાયું વાતાવરણ નવસારીમાં જોવા મળી રહ્યું છે. આગળ વાત કરીએ આગામી 1 કલાકમાં રાજ્યના 15 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી, તો 1 કલાકમાં અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવનારા 1 કલાકમાં છોટાઉદેપુર, નર્મદા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. તો ભરૂચમાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. સાથે જ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આવનારા 1 કલાકમાં રાજ્યના 15 જિલ્લાઓમાં વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.